તમારા ભાવની સિદ્ધિ ક્યારે થાય? જ્યારે તમે ઠાકોરજીને તમારું સર્વસ્વ સમર્પણ કરો. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, આત્મા, ઘર બર બધું. આપણે બોલીએ તો રોજ નિવેદન મંત્ર તો પાછા ઈલાબેન આપણે રાજભોગમાં નિવેદન મંત્ર તો, પણ ઠાકોરજી માટે એક જણ ઠાકોરજી પધરાવી ગયા લગભગ 7-8 વર્ષ પહેલા. તમે જુઓ ઠાકોરજીને લગાવ કાઢો, મુખારવિંદના દર્શન ન થાય. ઓલી નકવેસર ધારણ કરાવે તો આયા એટલો લગાવ, કર્ણફૂલમાં એટલો લગાવ. અને માળાજી મેં એમને ના પડી હતી, જે પધરાવે હું શ્રૃંગાર નો પધરાવતા, કારણ કે આપણા ઠાકોરજી ના હોય એટલે નકામના. ઈ કે ના પછી મારા ઠાકોરજીને છે ને અમારા સિંગર. મેં સારું તો ભલે કોઈને ભાઈ એવું હોય તો રેખો તમે માનશો નહીં. ઓલી 2 રૂપિયાની માળા એને 25 વર્ષ પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. એ 2 માળા અને એવા કર્ણો. ઓ બાપા, વાગે એવું કેમ ધરાવું? પછી આપણે તો મેળું ભલે જેવું લાગે એવું. ઠાકોરજીને બરાબર સ્નાન કરાવ્યું ને બધું પંચામૃત કરાવ્યું ને એવા સુંદર. ને પછી ઓલા માળાજીને બધું એની ડબ્બી મૂકી દીધું ને આપણા ઠાકોરજીનું હતું એ બધું ધરાવ્યું. ત્યારે પ્રેસ ચાલુ હતો એટલે તમે શ્રૃંગારના દર્શન એમના ઠાકોરજીના નહોતા કર્યા. તૃપ્તિ આકાશ કે મમ્મી આ એ જ છે? મેં તો હા. હવે તમે પરાકાષ્ઠા જુઓ. હવે એને 2 દિવસ ક્યાંક લૌકિકમાં જવાનું હતું એટલે પાછા પધરાવા આવ્યા. એટલે મને કે શ્રૃંગાર પછી તરત પધરાવી જઈશ. મેં તો ના, રાજભોગ આરોગી લે તમે અહીં ઠાકોરજી પછવાડે પ્રસાદ ન બોલાય કારણ કે હજી તો મને કે પછી મારે એક હોશિયાર હતા, મારે મારા મિસ્ટરનું એકનું બનાવવું. મેં તો 2 આવી જજો ને મારા વાલા, કાંઈ મને 2 આવો. હવે 2 આવ્યા એટલે શ્રૃંગાર થઈ ગયા. એટલે મને કે કરીએ દસ. મેં તો હા તમારા ઠાકોરજી છે. મનમાં કીધું મારા ઠાકોરજીને મારે કરાવવા નથી. એટલે મેં શું કર્યું, આપણા ઠાકોરજીને ટેરો કરી અને એના ઠાકોરજી 2ના હાથમાં દીધા. મને કે આ તો તમારા શીલાબેન, મારા ઠાકોરજી લાવો. એનો વર્ગ કે અમારા ઠાકોરજી નથી શીલાબેન. વાલા તમારા જ છે. બધો કાળો લગાવ કાઢી નાખ્યો, બરાબર સ્નાન કરાવ્યું, ઓલા શ્રૃંગાર તમારા રવા દીધા અને આ બધા અમારા ઠાકોરજીના થયા છે. એનો વર કે મીતા તું આવું કરતી હોય ને તો અમને દર્શન કરવાનું મન થાય. એનો વર કે મારું 66,000 પેન્શન આવે છે. કેટલું? 66,000. અને તું ઠાકોરજીને આવા રાખે, આવું ધરાવે. આજે બધા શ્રીગા તું ઉનાળાના, શિયાળાના, ચોમાસાના લઈ આવ, વસ્ત્ર સરસ લઈ આવ. એ કે ઈલાબેન તો બધું શ્રીનાથજી જોઈ, બેનની વૃત્તિ નહોતી સારી. એને ઠાકોરજીમાં રૂપિયો ખર્ચવો નહોતો ગમતો. એ ઠાકોરજીને મૂર્તિ માનતા હતા, સાક્ષાત નહોતા માનતા. એના વરે દર્શન કર્યા, એને એટલો અહોભાવ થઈ ગયો. એ કે હાલ આજે શ્રીનાથજી અને બધું લઈ આવ્યા. ભાઈ શું કે તમે સર્વસ્વનું સમર્પણ કરો તો તમે એનું વાપરો છો. મારા વાલા, તમારું એ કાંઈ નથી વાપરતો. તમે સર્વસ્વનું સમર્પણ કરી દીધું પછી આ બધું તમારું જ. હાલ એવું નીકળા છે. મારો પ્રભુ કૃપાળુ છે, હારો સેવક રાખ્યો એટલે કે જા તું તાર તું મારી જેમ રે, આપણે ઓછા નહીં.
હવે તમે હું દઉં ઈ લ્યો, આ બધું મારું, પણ આ બગડે ને ત્યાં તમને ખબર પડે. પછી દરેકે દરેક રીતે આપણે આપણા સર્વસ્વનું પ્રભુને નિવેદન કરી ચૂકીએ ત્યારે જે સર્વ વસ્તુનું સમર્પણ સિદ્ધ થાય. આપણે પ્રભુને બધું જ, જો તમે મર્યાદામાં સર્વસ્વ સમર્પણ કોને કર્યું? બલિરાજાએ. 3 પગલાનું બધા જાણે એટલે નહીં. અને પુષ્ટિ માર્ગમાં સર્વસ્વનું સમર્પણ કોને કર્યું? માણેકચંદ. બ્રહ્મ સંબંધ દીધું, ગુસાઈજીને બધું દઈ દીધું, ઘરને, વાડીને, વજીફાને, એક ધોતી પહેરી હતી. જો પ્રભુ ઘરની ચાવી, 2 ઇન્દ્રિય, આત્માના પ્રાણ સહિત. આપણે બધા બોલીએ પણ હજી સર્વસ્વ સમર્પણ કર્યું નથી. એટલે હરિરાયજી કે છે ક્યારે સિદ્ધિ થાય સેવાની, ફલિત ક્યારે થાય? જ્યારે સર્વસ્વનું સમર્પણ કરીએ ત્યારે. સુબોધિની છે. શ્રી વલ્લભાદી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે નારદજીના ઉપદેશનું વિવરણ ચાલે છે. હવે આગળ વાય શબ્દ નો 2 અર્થ છે. એક વૃદ્ધ અને એક ખખડી ગયેલા કાગડા, અને બીજો અર્થ ખંદા પુરુષો, લુચ્ચા લોકો, કામી પુરુષો. આવા લોકોને જગતમાં ચતુર પુરુષો તરીકે ઓળખવામાં આવે છે. જો આ કળિયુગનો પ્રભાવ. આવા લોકોને તથા રાજપુત્રોને મહાભારતના પઠન શ્રવણમાં આનંદ આવે છે, પણ ભગવદીઓ અને પરમહંસોને આ શાસ્ત્ર આનંદ આપી શકતું નથી. આપણને ભાગવતમાં આનંદ આવે કે મહાભારતમાં? કારણ કે અંદર પ્રભુની લીલા છે. ભાગવતમાં જેટલા કાવા દાવા છે એટલા સેમાય નથી. અરે મહાભારતમાં ભાગવત તો રસથી ભરેલો છે. મીઠે રસથી ભરેલી મેરી રાધા રાની લાગે, યમુના લાગે, મને પ્યારો પ્યારો યમુના જી કો પાની લાગે. એમ મીઠે રસ સે ભરેલી મેરે ભાગવત કી કથા લાગે, મોહે મીઠો મીઠો મેરો પ્રભુ કો પ્યારો રસ લાગે. આવા કાવ્યો વધેલા અને ફેંકી દીધેલા ખોરાક જેવા છે, જેમાં કાગડા જેવા આનંદ આવે. નારદજી કેવા બગડા છે વ્યાસજી ઉપર કે તમારું મહાભારત આવું છે, ફેંકી દીધેલા અને સડેલા ખોરાક જેવું, જે કાગડા જ ખાય. ભગવદીઓ અને પરમહંસો ન ખાય. કાગડા એટલે કોણ? આ બધા મહાભારતના પાત્રો. હંસ કે જે મુક્તાના ભોગતા છે, હંસ મુક્તા ફળ જ ખાય. તેમને આવા પદાર્થોમાં કોઈ રસ પડતો નથી. તીર્થમ પદના પણ 2 અર્થ છે. એક તો ભગવાનના દર્શન તરફ જવાનો માર્ગ. તીર્થના 2 અર્થ. એક ભગવાનના દર્શન તરફ જવાનો માર્ગ, અને બીજો અર્થ દોષોના પાપોના નિવારણનો સ્થળ. ઘણા નહીં કહેતા ગંગા જેમ ડૂબકી મારી આવો એટલે પાપ વયા જાય. એટલે ઘણા હશે પછી આખું વર્ષ પાપ કરીને ગંગા જેમ ડૂબકી મારીને પાછા આવીને નવા થઈ નવા પાપ કરવાના. આ બધું બોલવા માટે સારું છે. બાકી તમે પાપ કરો ને એની નિવૃત્તિ બહુ અઘરી છે. એટલે વિચાર કરીને કરવા.